હવે આપ સાંભળશો મહીસાગર જિલ્લા સમાચાર પત્ર, જેના લેખક છે કૌશિક જોશી. મહીસાગર જિલ્લાના ખેડૂતોની માંગને ધ્યાનમાં લઈ સિંચાઈ વિભાગ દ્વારા ખાનપુર તાલુકાના ભાદર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભાદર કેનલમાં 50 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેને લઈ ખેડૂતો શિયાળુ વાવેતર કરી શકે. છેલ્લા કેટલાય દિવસથી શિયાળુ વાવેતર માટે પાણીની કાગડોળે રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડાતા જિલ્લાના 6000 ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળશે. જિલ્લાના ખાનપુર, લુણાવાડા અને વીરપુર તાલુકાના ખેડૂતોને લાભ મળશે. GCERT ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુર, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી લુણાવાડા અને જિલ્લા શિક્ષણ સમિતિ લુણાવાડા દ્વારા આયોજિત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25 કાર્યક્રમ કેબિનેટ કક્ષાના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરની ઉપસ્થિતિમાં મોટા સોનેલા ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે બાળકોમાં સંશોધન રૂચિ કેળવાય તે માટે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. વિજ્ઞાન પ્રત્યે બાળકો વધુને વધુ આકર્ષિત થઈને આ ક્ષેત્રમાં પોતાની ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરે તે દિશામાં સરકાર પ્રયાસો કરી રહી છે. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિત શિક્ષકો અને બાળ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા. ખાનપુર તાલુકામાં આદિજાતિના પ્રમાણપત્રોને લઈને વાલીઓએ પોતાના બાળકોને શાળામાં ન મોકલવાનો નિર્ણય કર્યો હતો. તેઓના નિર્ણયના કારણે બાળકોના ભવિષ્ય અને શિક્ષણ ઉપર અસર ન થાય તે હેતુસર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખાનપુર તાલુકામાં આવેલ 128 શાળાઓમાં નાયબ મામલતદાર, CRC, BRC તથા તાલુકા પંચાયતના વિવિધ કર્મચારીઓએ શાળાની મુલાકાત લીધી હતી અને SMCના સભ્યો તથા વાલીઓ સાથે બેઠક યોજી બાળકોને નિયમિત શાળામાં મોકલી અને તેઓના શિક્ષણ કાર્યને નિયમિત ચાલુ રાખવા માટે સમજાવવામાં આવ્યા હતા. ખાનપુર મામલતદાર દ્વારા પણ ઢોલખાખરા પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવી હતી અને સ્થાનિક આગેવાનો, SMCના સભ્યો તથા વાલીઓ સાથે બેઠક યોજી હતી અને બાળકોને નિયમિત શાળામાં મોકલી શિક્ષણ કાર્ય ચાલુ થાય તે માટે સમજાવવામાં આવ્યા હતા. તેમ છતાં સતત 14 દિવસથી જાતિના પ્રમાણપત્રની માંગને લઈ ખાનપુર તાલુકાના બાળકો દ્વારા શિક્ષણનો બહિષ્કાર કરાતા તેની અસર તેમના શિક્ષણ પર પડી હતી. મહીસાગર જિલ્લાના વતની અને ગુજરાતના જાણીતા ચિત્રકાર બિપિન પટેલે 2016થી રોજનું એક પેઇન્ટિંગ બનાવવાની શરૂઆત કરી હતી. તેમણે 7 કુંડા ખાતે લાઈવ પેઇન્ટિંગ કરી 3100 દિવસમાં 3100 પેઇન્ટિંગ પૂરા કરીને ઇતિહાસ રચ્યો છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નાનકડા છાયણ ગામના વતની ચિત્રકાર બિપિન પટેલે તેમની કલા સફરમાં અનેક એવોર્ડ અને પોતાના નામે 3 રેકોર્ડ તેમજ 5 વાર યુનેસ્કો એવોર્ડ પણ મેળવ્યા છે. જેમાં 1500 દિવસમાં 1500 પેઇન્ટિંગ પૂર્ણ કર્યા ત્યારે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન મળ્યું હતું. તેઓએ 2300 દિવસમાં 2300 પેઇન્ટિંગ પૂર્ણ થયા ત્યારે વર્લ્ડ ગ્રેટેસ્ટ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. તાજેતરમાં અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડ પણ ગાંધીનગર ખાતે તેમને મળ્યો હતો. તેમજ લલિત કલા અકાદમી દ્વારા તેમને સ્વર્ગવાસી શ્રી રસિકલાલ પરીખ એવોર્ડ પણ અમદાવાદ ખાતે પ્રાપ્ત થયો હતો. કલાકાર બિપિન પટેલે દિલ્હી, મુંબઈ, ઇન્દોર, અમદાવાદ તેમજ મહીસાગર જેવા અંતરિયાળ વિસ્તારોમાં આર્ટ વર્કશોપ પણ કર્યા છે. તેમનું વોટર કલર પેઇન્ટિંગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યાલયમાં શોભા વધારી રહ્યું છે. મહીસાગર જિલ્લાના ગોગંટા ગામના પ્રગતિશીલ ખેડૂત કાળુભાઈ પટેલે પ્રાકૃતિક ખેતી અપનાવી પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાથી થતા નુકસાનથી બચી આપણે અને આપણા પરિવારને સ્વસ્થ રાખીએ એમ ખેડૂત કાળુભાઈ પટેલે જણાવ્યું છે. તેમણે ખેડૂતોને અપીલ કરતા જણાવ્યું હતું કે તમારી પાસે 5 એકર જમીન હોય તો 1 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતીથી શરૂઆત કરીએ અને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાથી જમીનને નુકસાન થાય છે તેનાથી બચી આપણે અને આપણા પરિવારને સ્વસ્થ રાખીએ. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મહીસાગર જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા કૌશિક જોશી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.